આપણો પહેલો સવાલ છે કે ભાઈ મને નોકરી નથી મળતી, હું શું કરું? ગ્લોબલ સવાલ, આજકાલની યુથનો ગ્લોબલ સવાલ. મને નોકરી નથી મળતી, મને નથી મળતી. એક કામ કર, ઘરેથી 1000 રૂપિયા લે, ચાની લારી નાખ અને સ્ટાર્ટઅપનું નામ આપી દે. એનાથી શું થઈ શકે કે તને અંદરથી ગિલ્ટ ફીલ નહીં થાય કે હું ચાની લારી હું કેવું ચા વેચું, બરોબર? આજકાલ તો એની માને વડાપાવની લારી હોય ને તો સ્ટાર્ટઅપ કહે, તો તું સ્ટાર્ટઅપ કર, બરોબર? અને નકર એક તને છે ને મરઘાતોડ સોલ્યુશન આપું. જો શું કરવાનું, તારી સોસાયટીમાં રાતે જ્યાં બધા સૂઈ ગયા હોય ને, બરોબર, રાતે 3 વાગે તું જાગ, બરોબર, અને ફટાકડા ફોડ, જોરથી મોટા ફટાકડા ફોડ, સૂત્રી બોમ્બના પેકેટ ખાલી કર, 1000-5000 ટેટાની લૂમ મૂક, રાતે કોઈ હઈ કે હુઈ ન હકવું જોઈએ. અને જ્યાં બપોરે બધી ભાભીઓ બધી માસીઓ સૂતી હોય ને, બરોબર, જા જે કરો ને બાપો મારી કરી નાખ. તું થાળી લે, વેલનું લે ને ભટકાડે રાખ. કોરોનામાં આપણે કહ્યું હતું ને, મોદીજીએ કીધું હતું ને, ટંગ બપોરે કે રાતે કોઈ હઈ કે હુઈ ન હકવું જોઈએ. એટલે બધા શું કરશે કે ભેગા થઈને તારી ઘરે આવશે કમ્પ્લેન કરવા. તો તારે કહેવાનું કે ભાઈ હું શું કરું, હું તો બેરોજગાર હું, મારા પાસે નોકરી નથી. બેરોજગાર માણસ ગમે એ કરે. તો પછી તારે એને કહેવાનું કે જો તમને આટલી બધી તકલીફ થતી હોય તો તમે મને નોકરી અપાવી દો. અને પછી બસ ખાલી આટલી આ વાત તું એને કહી દે, બરોબર, એ બધે સોસાયટીવાળાને. અને પછી ઘરે જઈને આરામથી સૂઈ જાય. એ બધા તારા હાટું નોકરી ગોતશે, તારે નોકરી ગોતવાની જરૂર નહીં પડે. એ જે જેક લગાડશે ને, એ એના હાડુભાઈને ફોન કરશે, એ એના છોકરાઓને ફોન કરશે, એ એના ભત્રીજાઓને ફોન કરશે, એના કાકાઓને ફોન કરશે. ગમે એમ કરો, આ માણસને નોકરીએ લગાડો, બરોબર? અને જે સોસાયટીની લેડીઝ હોય છે ને, ઘરે પ્રાર્થના કરશે કે હે ભગવાન, તમે જે કંઈ માનતાયું માનશે તારા હાટું, તારી નોકરી હાટું. આ ટ્રસ્ટેડ સોલ્યુશન છે, બરોબર? અને તું ટ્રાય કર આ વસ્તુ. હું દિલથી કહું, તું સ્ટાર્ટઅપ વાળું માંડી વાર, તું આ વસ્તુ ટ્રાય કર, બહુ મજા આવશે. અને તને નોકરી મળી જશે એની ગેરંટી મારી છે.